નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. રાનેર ગામે શ્રી હરિઓમ ગૌશાળા રથનું ભવ્ય આગમન. સમસ્ત ગ્રામજનો દ્વારા ગૌભક્તિપૂર્વક સ્વાગત. ગૌસેવા માટે ગામમાં ઉમંગનો માહોલ. કાંકરેજ તાલુકાના રાનેર ગામે શ્રી હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવડા જિલ્લો પાટણ દ્વારા ગૌમાતાના રથનું આગમન થતા સમગ્ર ગામમાં ધાર્મિક અને ગૌભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. રથ ગામમાં પ્રવેશતા જ ચાલો ચાલો શ્રી હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવડા ચાલો જેવા નાદોથી ગામના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. ગ્રામજનો, યુવાનો અને મહિલા મંડળોએ ફુલહાર અને આરતીથી ગૌમાતાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોમાં ગૌસેવા પ્રત્યે ઉન્માદ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. ધર્મપ્રેમી લોકોએ ભવ્ય રીતે ગૌમાતાની પૂજા અર્ચના કરી અને રથયાત્રા દરમિયાન ફૂલવર્ષાથી આવકાર કર્યો હતો. શ્રી હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવડા દ્વારા અશક્ત, બીમાર અને નિરાધાર ગૌવંશની સેવા તથા સારવાર માટે અદ્યતન ગૌ હોસ્પિટલ કાર્યરત છે. ગૌમાતાના રક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આ ઉદાર હેતુને ધ્યાનમાં રાખી આવતા 1 થી 7 ડિસેમ્બર 2025 દરમિયાન શ્રી હરિઓમ ગૌશાળામાં પૂજ્યભાઈ શ્રી રમેશ ઓઝા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા યોજાશે. કથાકાળ દરમિયાન ગૌભક્તો માટે વિશેષ ગૌવ્રતી ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. રાનેર ગામમાં ડેપોટી સરપંચ રઘુભાઈ જોશી, અંબારામભાઈ દવે, કનુભાઈ મંત્રી અને અમરસિંહ જાદવ તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. અને આયા છે એમનું ભાવભર્યું અમે રાનેર વતી સર્વનાતી અમે સૌએ એમનું સન્માન કર્યું, ગાયનું પૂજન કર્યું, આરતી કરી અને અર્ચના કરી. એ બદલ આપ ગામજનોનો સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌએ ટાઈમ લઈ અને ત્યાં આવ્યા અને આ રથ અહીંયા લઈને આવનાર જે ટાઈમ કોઈની જોડે અત્યારે છે નહીં, પણ જે રથની સતત દિવસો દિવસ સવારમાં ઉઠી સાંજ સુધી ફરવું, રથ લઈને એની જવાબદારીઓ, ઘરની જવાબદારી હોય પણ એ બધું લઈને ફરવું, એમને આ ગૌ માતા ખૂબ સમૃદ્ધ બનાવે. અને અમે આ ભરતભાઈનું જે તે આમાં યોગદાન હશે એમને ગૌ માતા એમને ખૂબ જ આર્થિક રૂપે મદદ કરે અને એમને કાયમ માટે એમની કૃપા બની રહે એવું અમે આ ગામજનો આ સૌએ રથમાં જે તે લોકો હંગાથે જે એમનું સહયોગદાન આપે છે એમના અમે રાનેર વતી સૌને ખૂબ ખૂબ આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ.